રાજકોટ શહેરમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સોશિયલ મીડિયા પર એક હોસ્પિટલમાં મહિલાઓની સારવાર કરતા પ્રાઇવેટ વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ભારે હોબાળો મચી ગયો છે। ત્યારે હવે એવી પણ માહિતી આવી રહી છે કે આ દરેક વિડીયો રાજકોટની એક હોસ્પિટલની હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે શહેરમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે। ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ તુરંત હોસ્પિટલ પહોંચ્યા હતા। તેમણે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સોશિયલ મીડિયા પર આ વિડીયો અપલોડ થયા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે। આ વિડીયો રાજકોટની એક ગાયનિક હોસ્પિટલનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં રાજકોટની પાયલ મેટરનરી હોસ્પિટલનો આ વિડીયો હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે। સમગ્ર મામલે હોસ્પિટલના તબીબ દ્વારા કેમેરા હેંગ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે મામલો વધુ ગંભીર બનતો જાય છે। મહિલાઓની સારવારના પ્રાઇવેટ વિડીયો વાયરલ થયા બાદ આ સમગ્ર મામલાની ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોસ્પિટલમાં તપાસ માટે પહોંચી ગઈ છે। જોકે તેમણે હોસ્પિટલમાં જે ડૉક્ટરો છે તેમને સીસીટીવી કેમેરા હેંગ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। મહિલાઓનું ચેકઅપ કરવામાં આવતું હતું, તેના વિડીયો વાયરલ થતાં જ જેને લઈને સમગ્ર પંથકમાં હોબાળો મચી ગયો છે અને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। આ તમામ વાયરલ વિડીયો રાજકોટની પાયલ હોસ્પિટલનું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે, જેમાં હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં આ વિડીયો ઉતારવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ બનાવની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોકે આ મામલે હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા સીસીટીવી હેંગ થયા હોવાનો ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે। શું છે સમગ્ર હકીકત તે પોલીસ તપાસમાં સામે આવશે અને કયા કારણોસર આ વિડીયોઝ વાયરલ કરવામાં આવ્યા છે તે પણ જોવાનું રહ્યું। આજના વિડીયોમાં આટલું જ। જોતા રહો અમારી ચેનલ લોકશાહી ન્યૂઝ।